સોજીનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર 1 કપ જેટલો સોજી લઈશું, તેની સાથે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું અને અડધા કપ જેટલું પાણી ઉમેરી તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે મીઠું ઉમેર્યા બાદ એક વિસ્કરની મદદથી આ બધું સરખું મિક્સ કરી લઈશું અને બેટર તૈયાર કરીશું। બેટર આ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આ બાઉલને લીડથી ઢાંકી દઈશું અને 10 મિનિટનો તેને રેસ્ટ આપીશું। હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર ફૂલીને સેટ થઈ ગયું છે। તો આગળ બધી સામગ્રી ઉમેરી, જેમાં સૌથી પહેલાં લઈશું 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ, સાથે એક નાનું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું, એક સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે એક છીણેલું ગાજર ઉમેરીશું। હવે છેલ્લે તેમાં આપણે સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને હવે બધું સરખું મિક્સ કરી લઈશું। બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું। હવે બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 1 પાઉચ જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે તેના પર થોડું પાણી ઉમેરી બેટરમાં સરખું મિક્સ કરી લઈશું। તો આપણો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક આ રીતનું નોનસ્ટિક પેન લેવાનું છે, તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1 ટીસ્પૂન તલ ઉમેરીશું અને સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે આપણે તેમાં બનાવેલું બેટર ઉમેરીશું અને આ પેનને લીડથી ઢાંકી ગેસની સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે એક તરફ કૂક થવા દઈશું। 5 મિનિટ પછી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયું છે, તો તેની સાઈડ ચેન્જ કરીશું અને ફરીથી તેની ફરતે થોડું તેલ ઉમેરી ફરીથી લીડથી ઢાંકી 5 મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર કૂક કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો, અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો।